ખાસ કેમ છો મિત્રો? મજામાં દેશો, કારણ કે અમારા બ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચાલો આપણે જવાનું છે આજે પાવાગઢ. એટલે પાવાગઢ જવાનું છે. પહેલા જઈશું આપણે અહીંથી બસ એસટી બસમાં વડોદરા જઈ, પછી અહીંથી બસ બદલાવીને પાછા જઈશું પાવાગઢ. એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. પાવાગઢ મહાકાળી માના ડુંગર ચડવા. તો ચાલો બન્યા રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુ. જય માતાજી બધાને. ચાલો મિત્રો, ગુજરાતની સંસ્કારી નગરી એટલે કે વડોદરા, આપણે વડોદરા શહેરમાં પહોંચી ગયા. વડોદરાને મહારાજા સયાજીરાવ ત્રીજાએ વડોદરાને વિકસિત બનાવ્યું હતું અને વડોદરાને ગાયકવાડની રાજધાની બનાવી. જો સામે રહ્યો એ રેલવે સ્ટેશનનો દરવાજો છે, પાછો એની ઉપર એક રસ્તો બનાવે છે પુલ. જો આ બાજુ હોટલ છે રેલવે સ્ટેશનની સામે, અને સામે રહ્યું રેલવે સ્ટેશન છે, પાછો એની બાજુમાં એક જો પુલ બનાવે એની ઉપરથી એક રસ્તો બનાવે. જોયું કેટલું બધું વિકસિત છે. જો વડોદરા રેલવે સ્ટેશન છે. આપણે જે વડોદરા પહોંચ્યા, જે વડોદરાથી આપણે પાવાગઢ જવાનું છે. અહીંથી આપણે બસ બદલાવાની છે. તો હવે બસ આવે એટલે આપણે જઈએ. હાલો બસ સ્ટેન્ડ હવે જવાનું. બસ સ્ટેન્ડ અહીંથી થોડુંક દૂર છે, ત્યાંથી આપણે ચાલતા હાલ્યા જઈએ. હજી નાસ્તો કરવો છે, નાસ્તો કરીને પછી જવું છે. વડોદરા વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું છે અને વડોદરાનું નામ ઋષિ વિશ્વામિત્રીના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે. રાજા સહિતમાં વડોદરાનું નામ વટભદ્ર હતું. વડોદરામાં તો ઘણા બધા રાજાઓ રાજ કરી ગયા છે, જેમ કે મુઘલો રાજા, પછી મરાઠાઓ, પછી ગાયકવાડ રાજાઓ, ઘણા બધા રાજા રાજ કરી ગયા. હાલો આપણે હજુ નાસ્તો કરવો છે. જો આપણે રેલવે સ્ટેશનથી બહાર નીકળીએ, નાસ્તો કરવા જઈએ કે આ બાજુ કંઈક નાસ્તાની હોટલ મળે તો નાસ્તો કરતા જઈએ. પછી આપણે પાવાગઢની બસમાં બેસીએ એટલે ઠેઠ પાવાગઢ નીકળીએ. ચાલો મિત્રો, થોડોક આપણે કરી લઈએ નાસ્તો કરીને પછી આપણે જઈએ. નાસ્તામાં તો કઈ છે નહીં, ખાલી પૌવા બટાકા છે. પૌવા બટાકા ખાઈને પછી આપણે જઈએ. ચાલો નાસ્તો ખાવો છે તો આવી જાઓ. નકર હું નાસ્તો કરીને પછી બસમાં બેઠું પાવાગઢની બસમાં. તો ચાલો મળીએ હવે પાવાગઢની બસમાં. નાસ્તો આપણે કરી લીધો. ચાલો ત્યારે જય માતાજી બધાને. જો વડોદરા કહેવાય. વડોદરામાં રાતોરાત રસ્તા બની જાય. જો આને સિટી વિકસિત કહેવાય, કારણ કે રાતે કાંઈ ન હોય તો રાતે રસ્તા નવા બની જાય. ભલે કેટલો અવાજ આવે બને છે. રાતે કાંઈ ન હોય, સવારમાં રસ્તા બની જાય. એ સિટીનો યુનિવર્સિટી કહેવાય. હાલો આપણે બસમાં બેન જવું છે પાવાગઢ. તેની અંદર આ બધી દુકાનો, કપડા, ચંપલ, બૂટ, આ બધી અમુક થોડા બંધ છે હજુ, પણ અમુક ચાલુ છે અત્યારમાં. હજુ અને સવારના વાગ્યા છે 6-6:30 જેવું થઈ ગયું છે. એકદમ ઉત્તમ સુવિધા આવી જાય. સચિન ટ્રેનોલકર. હાલો આપણે બસ સ્ટેન્ડે આવરે હાલે જવાનું છે. અને આગળથી બસ સ્ટેન્ડનો નજારો કેવડો છે જો છે. હાલો પાવાગઢની બસ ગોતવાની અને જવું છે ઠેઠ પાવાગઢ. વડોદરા બસ સ્ટેન્ડ કેવડું ગુજરાતનું મોટું છે મને એવું દેખાય છે. કાલુપુર કદાચ, પણ આમાં ઊંચાઈ 3 માળનું છે. વડોદરા અમદાવાદ. કઈ બસમાં આપણે જવાનું? પાવાગઢ વાળી કઈ બાજુ છે? ચાલો આપણે વડોદરા બસમાં બેસી ગયા છીએ વડોદરાથી, અને હવે જવાનું ઠેઠ પાવાગઢ. ચાલો અમારા વિડીયોમાં બન્યા રહીજો. જો વડોદરાના આપણે બસ સ્ટેન્ડ બહાર ધીમે નીકળીએ. બસમાં બેસી ગયા છીએ. ચાલો હવે જાય આપણે પાવાગઢ. જો મજા આવે. જો એમ મારી બસની ટિકિટ લીધી, બાજુવાળી સીટ. ફાઇનલી પાવાગઢ પહોંચી ગયા. પાવાગઢ અમે જો આ બધા અહીંથી બસ સ્ટેન્ડ ઉતર્યા છીએ. હવે આપણે ક્યાં જવાનું? દેખાય ડુંગરનો દેખાય નજારો અહીંથી. વાદળા ઉપર છે, એકદમ મજા આવે. વાદળા ઉપર થઈને જવાનું છે. ચાલો આપણે ડુંગર ચડવાનો જે ગેટ છે ત્યાં આવી જાય. ત્યાંથી આ જીપમાં બેસવાનું. જીપ વાળો 40 રૂપિયા લઈને આપણે અડધેક સુધી જે વાહન જાય છે ત્યાં સુધી લઈ જાય છે. હાલો જીપ થઈ જાય હવે રવાના. જો આ બસ 40 રૂપિયામાં લઈ જાય છે, પછી પાછા આવી તે 40 રૂપિયા દેવાના. 80 રૂપિયામાં જઈને આવતું રહેવાનું. પછી ડુંગર તો ચડવાનું હાલીને. ચાલો જીપમાં બેસી ગયા, પણ આમાં આગળ જતા વળાંક બહુ આવે. ડ્રાઈવર કે ધ્યાન રાખજો, દરવાજો હરખો બંધ કરજો. તો આપણે દરવાજો બંધ કરી દીધો. હવે થઈ ગયા આપણે રવાના. જો ગાડી ચાલુ થઈ જાય. હવે કે આગળ ધ્યાન રાખજો, વળાંક આવે એટલે દરવાજો ખુલી નહીં જાય, એ ધ્યાન રાખવાનું. જો આની ઉપર ડ્રાઇવિંગ કરવું હોય ને તો હેવી ડ્રાઇવિંગ હોય ને તો ગાડી ચાલે, બાકી હારા થઈને ગાડીઓ ચાલે નહીં. તેમ જો આ વળાંક જો આમ વળાંક આવશે, આમ વળાંક આવશે. હવે આગળ જતા પાછા જમણી સાઈડ વળાંક આવશે. તેમ જોવો તો ખરા એ વળાંક. ગાડીઓ વળાંક જ વારો હોય ને ગાડી ઠેઠ હુજીને અડધે હુજીને પાવાગઢના ડુંગર ઉપર ચડે ને
ત્યાં સુધી ગાડી વળાંક સાથે જ આગળ ચડે છે. આપણી ગાડી લઈને જવું તો જઈએ કાંઈ, પણ આપણે ગાડી લાયા નતા એટલે ગાડી છેડ ઉપર ન લઈ જાય, પણ ડ્રાઇવિંગ આવડતું હોવું જોઈએ ઉપર લઈ જાય હોય ને તો. હે મેં નિકલા હો ગડલે કે ઓ રસ્તે પર એક મોડ આયા મેં દિલ મેં છોડ આયા લા 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 હા 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 હા. એટલે આ ગીત ગાવાનું એટલું જ કારણ હતું કે રસ્તા ઉપર વળાંક આવે ને એને મોડ કહેવાય. એક મોડ આયા મેં દિલ મેં છોડ આયા, એટલે આમ મજા આવે આ ગીત ગાવાનું. એટલે આ વળાંકના લીધે ગીત ગાયું છે. ઠેઠ હુજીને કાવા મારવા પડે આ ગાડીને. જો કડીક આમ વળાંક આવશે, કડીક આગળ વળાંક આવશે. સાઈડ તો કાપવાની વાત પાસે, પણ ગાડી ચલાવીને એ બહુ મહત્વનું. આ ઢાળ ઉપર ઠેઠ હુજીને ઢાળ આવે, બોલો સડાદ આવે. જો ઉપર લગન જાય. હવે અહીંયાથી પછી આમ વળાંક મારો ડાબી સાઈડ તો ઠેઠ પાછું ચડવાનું, પછી ડુંગર ઉપર લઈ જવું, કારણ કે વાર તો લાગે જ છે ને. માયાની ગાડીના વળાંક તૂટી ગયો. જો પાવાગઢનો ડુંગરો ચડતો કેવું થઈ ગયું જોઈએ. ટાયર હતા ઓલું થઈ પાવાગઢનો ડુંગર ઉપર મહાકાળી વાળું મંદિર. જો કેટલા વાદળા ઉપર આવી ગયા. આમ જો ઓહો કાંઈ ના ઘટે. જો ક્યાં પહોંચી ગયા પાવાગઢના ડુંગર ઉપર. જો તુફાન એમ જે ગાડી માયાની જો ઓલા રસ્તામાં પડી, એ રસ્તાને એક ટાયરનું બેરિંગ રહ્યું, ટાયર નીકળી ગયું, ભાંગી જાય એવું રહી ગયું હે. ઓહો આમ જો તળાવ લઈ જવાનું જે ડુંગર ઉપર ખાસિયતનું મેન વાહન એ ડુંગરમાં લઈ જવા માટે હે ને ગધેડા જ કામ કરે, બાકી કોઈ કામ ન કરે. જો જાય ને ગધેડા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડુંગર ઉપર. પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. રોપવે માં જવું હોય તો એક વ્યક્તિના 150 રૂપિયા છે. અને આ ડુંગર પાવાગઢના ડુંગરના પગથિયા લગભગ તો 2200-2300 પગથિયા છે. એટલે એટલું આપણે ચડી જઈશું. જો અહીં ગેસ્ટ હાઉસની સુવિધા પણ મળી જાય. પાવાગઢનો ડુંગર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢનો ડુંગર જે જવાળામુખી વિસ્ફોટથી બનેલો છે અને ગુજરાતનો સૌથી મોટો જવાળામુખી પર્વત છે. જે આ ડુંગર છે ને એનો 25% ભાગ એટલે કે જમીનની બહાર હોવાથી ને આ પાવાગઢ નામથી ઓળખાય છે. આ ડુંગર ઉપર વિશ્વામિત્રી ઋષિની ગુફાઓ પણ આવેલી છે. હાલો આ ડુંગર ઉપર દુધિયા, તેલિયા અને સાયસ્યા તળાવનું નિર્માણ થયું છે. જવાળામુખીના વિસ્ફોટના કારણે થયેલું છે. જો ઉપર આપણે જઈશું અહીંયા દુધિયું, સાયસ્યું, તેલિયું જો તળાવ જોવા મળશે તો તમને હું બતાવીશ. ચાલો આપણે આગળ ધીમે ધીમે આગળ વધીએ. થાકી ગયા હે ગરમી કે મારું કામ આખું પરસેવો શર્ટ પલરી ગયું. હાલો ધીમે ધીમે તોય આગળ તો જવું છે. ઓહ ડુંગર કાળા પથ્થર જો કેટલી ખાણ ઊંડી. ઓહો જો રોપે આવી છે એટલે કે ના લેવા હાર્યા હાલો હવે રોપ્યા હારે પહોંચી જવાનું. જો પાવાગઢના ડુંગરામાંથી માણા કરતા ગધેડા જાજા. સમજો કેટલા ગધેડા નીકળે. ઠેઠ લગન હામાં મળે. કહેવતમાં કીધી છે ને કે શું ન કરો ગધેડાની જેમ કામ કરે. જો બિચારા ગધેડા સામાન ઈટો કોઈ પણ નો પાણીની બોટલો ઉપર જે ખાવા પીવાનું હોય ગમે એ વસ્તુ એ ગધેડા દ્વારા ઉપર પાવાગઢના ડુંગર ઉપર જ લઈ જાય છે. કોઈ અહીંયા બીજું લીપ બીપમાં નથી જતું. અહીંથી માંડીને આ બાજુથી જો વળાંક જોવો લાગે. જેવા તેવા ડ્રાઈવર હાલે નહીં આયા. જો કેવી રીતના વળાંક લીધા. જો ડુંગરની બાજુમાં એક ટેકરી છે, ત્યાં આપણે જવું હોય ને તો જઈએ. કામ ચાલુ જ છે કરવાનું મંદિરનું. મંદિરે પહોંચવા જો મંદિરના ઉપર એટલી દુકાનો બધી જોવા મળે. ગરમી કે મારું કામ પરસ્યો ત્યાં સટક પથરી ગયું આખું એકદમ પાણીથી નીકળ્યું એ રીતના નીકળે. સમજો આ બધી ઉપર દુકાનો હોય. અહીંયા આપણે પહોંચી ગયા ભાઈ. મંદિર બસ પહોંચી જવાય થોડુંક જ છે ખાલી, જાજુ નથી. આપણે જેમ ડુંગર ઉપર ચડતા જાય ને એમ લોકેશન એટલું જોરદાર નું આવે. તેમ જો સામે વડાંગરિયાની અહીંથી ગાડી પસાર થઈને આવી ને જે અહીં બધી પડી ને એ બાજુ લગન ગાડી આપણે મૂકીએ અને ત્યાંથી પછી આપણે ચાલીને આવવાનું રોપવે દ્વારા અથવા તો ચાલે. આમ જો પણ તળાવ, પાણી, વાદળા અમારી હારે ભટકીને વાદળા જાય. બોલો
આજે વાદળા છે એટલે સારું છે, બહુ ગરમી તો થાય છે પણ તો શું કહેવાય, આપણે ઘણું બધું જોયું, હજી વિડીયો લાંબો થઈ જાય છે એટલે આપણે આનો બીજો ભાગ એ બનાવવો પડશે, કારણ કે બહુ લાંબો વિડીયોમાં ઘણો બધો છે, હજી આપણે અડધે જ પહોંચ્યા છીએ, હજી આપણે છેક દૂર પહોંચવાનું છે. તો અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો જો આજે વાદળ છાયો છે અને બહુ મજા આવે છે. જો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, વાદળા જો આપણી જોડેથી ના બધેથી ના ભટકાય છે અને મજા આવે. ચાલો મળીએ હવે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.